વડોદરામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરામાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 500થી વધુ એકાઉન્ટન્ટ્સ ભાગ લઈ રહ્યા છે. આઈસીએઆઈની વડોદરા બ્રાન્ચ દ્વારા પ્રોફેશનલ ડેવલપમેન્ટ કમિટીના નેજા હેઠળ આયોજિત 2 દિવસીય નેશનલ કોન્ફરન્સમાં સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ સીએ પ્રસન્ન કુમાર ડી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એટલે કે ડીપીડીપી એક્ટ તેમજ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ જેવા આધુનિક અને સમયોચિત વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે બદલાતા યુગમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ભૂમિકા સતત વિસ્તરી રહી છે. હવે સીએ માત્ર ટેક્સેશન અને ઓડિટ સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ ગ્લોબલ ફાઇનાન્સિયલ માર્કેટ્સ, બેન્કિંગ, ટેકનોલોજી અને એડવાઇઝરી સેવાઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આ કોન્ફરન્સ દ્વારા સભ્યોને નવી ટેકનોલોજી અને બદલાતા સમયના કાયદાઓ અંગે અપડેટ આપવામાં આવશે. CA Prasanna Kumar D. I'm the president of the Institute of Charters of India. So we came to Vadodara today with our Vadodara branch of the ICI. They are organizing a 2-day national conference towards professional development. The 2 days conference are multiple sessions where the professional opportunities which are there for chartered accountants, the new age professional opportunities, they are going to be taught to all the chartered accountants here. So more than 600 chartered accountants have participated in this event today, and the chartered accountants from Madhya Pradesh, Maharashtra, all parts of Gujarat, and from Rajasthan also they have come and participated in this event. So renowned chartered accountants are here to participate and teach our chartered accountants. This is the event for which all of us came. This is an event which is conducted by Vadodara branch every year. This is a flagship program of Vadodara branch. They organize a great program here. With this, I'll request Vishal Doshi. He is a Central Council member, so he will address what are other things he wants to say. વડોદરા બ્રાન્ચ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ 2 દિવસની નેશનલ કોન્ફરન્સ રાખી છે આજે અને આવતીકાલે, જેમાં અમારા ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ, ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ સીએ પ્રસન્ન કુમાર ડી પ્રેઝન્ટ હતા એઝ ધ ચીફ ગેસ્ટ. આનો મુખ્ય હેતુ એવું છે કે જે નવા પ્રોફેશનલ એરિયાઝ છે ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એની અવેરનેસ ક્રિએટ કરવા માટે મેમ્બરશિપમાં આ 2 દિવસનું પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને આમાં ટોપિક્સ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી રિલેટેડ છે, ડીપીડીપી એક્ટ જે નવો એરિયા છે પ્રોફેશનલ ઓપોર્ચ્યુનિટીનો, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો છે, અને આવા બીજા અલગ અલગ ટોપિક્સ જે છે એના ઉપર સ્પીકર્સ આપણે ઇન્વાઇટ કર્યા છે. અને 500થી વધુ મેમ્બર્સ આમાં પાર્ટિસિપેટ થયા છે, જેને નોલેજ અને અવેરનેસ ક્રિએટ કરવામાં આવશે. આ પ્રોગ્રામ જે છે અમારી ઇન્સ્ટિટ્યૂટની પ્રોફેશનલ ડેવલપમેન્ટ કમિટી એના અંડરમાં કરવામાં આવી છે, જેના ચેરમેન સીએ અભય છાજેડ અને વાઇસ ચેરમેન સીએ પિયુષ છાજેડ પણ અહીંયા પર્સનલી હાજર છે. હવે ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં પહેલાં સીએને ખાલી ટેક્સેશન અને ઓડિટમાં ચેમ્પિયન્સ કહેવાતા હતા, પણ હવેનું જે એન્વાયરમેન્ટ છે એમાં ઘણા બધા એરિયાઝ છે જ્યાં સીએસની ઘણી ડિમાન્ડ છે. આપણે ફાઇનાન્શિયલ માર્કેટ્સ લઈએ, કેપિટલ માર્કેટ્સ લઈએ, બેન્કિંગ લઈએ, ટેકનોલોજી લઈએ, અમુક ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક પણ છે કે રિયલ એસ્ટેટ છે, ને આ બધામાં સીએસની ઘણી બધી ડિમાન્ડ હોય છે. અને અમારો જે સીએનો કોર્સ છે એ પણ આને અટેન્ડ કરે છે. એટલે આજકાલ સીએઝ આર નોટ લિમિટેડ ઓનલી ફોર કમ્પ્લાયન્સીસ, બટ એડવાઇઝરી અને કન્સલ્ટન્સીમાં પણ આગળ પડતા ઘણું બધું કન્ટ્રીબ્યુટ કરે છે.